હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી મસાલા સિંગ બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અહીં મસાલા સિંગ બનાવવા માટે મેં સિંગ લીધેલ છે, તેને આપણે સારી રીતે શેકીને રેડી કરીશું. તો અહીં મેં સિંગના ફાડા લીધેલ છે અને થોડી આખી સિંગ લીધેલ છે. તો બંને મિક્સમાં છે. હવે આપણે તેને શેકીને તૈયાર કરીશું. તો હવે આપણી સિંગ સારી રીતે શેકાઈને રેડી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો સિંગની છાલ પણ સારી રીતે ઉતરવા માંડી છે, એટલે કે હવે આપણે સિંગ શેકાઈને રેડી છે. તો હવે આપણે બધી જ સિંગના ઉપરના જે ફોતરા છે તે દૂર કરી લઈશું અને તેને સારી રીતે વ્હાઈટ એવી કરીને રેડી કરીશું. તો હવે બધી જ સિંગના ફોતરા નીકળીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે મસાલો બનાવવાની તૈયારી કરીશું. તો તે માટે 1 ચમચી હળદર લઈશું. ત્યારબાદ 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર લઈશું. ત્યારબાદ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. ત્યાર પછી 1 મોટી ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યાર પછી હવે આપણે તેમાં સંચળ પાવડર ઉમેરી દઈશું. તો 1 ચમચી અહીં સંચળ પાવડર વાપરેલ છે. તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને મસાલો રેડી કરીશું. તો હવે એક કડાઈ લઈશું, તેમાં 2 મોટી ચમચી તેલ મૂકીશું. તો તેલ સારી રીતે ગરમ થાય ત્યારબાદ હવે આપણે તેમાં જીરું ઉમેરી દઈશું. જીરું સારી રીતે ફૂટે ત્યારબાદ 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે શેકેલા દાણા રાખ્યા છે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં દાણાને થોડી વાર સુધી આપણે તેલમાં સંતળાવા દેવાના છે. તો ત્યાર પછી હવે આપણે જે મસાલો રેડી કર્યો છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી મસાલા સિંગ બનીને રેડી છે. બહારની માર્કેટની જે બાલાજીની સિંગ આવે છે તેને ભૂલાવી દે તેવી સિંગ બનીને રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.